હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 2 યદ વિશ્યો વિનશ્યતિ. પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 2 યદ વિશ્યો વિનશ્યતિ. પ્રશ્ન નંબર 1. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. આપેલા વિકલ્પનો યોગ્ય ઉત્તર ચિહ્નિત કરવાનો છે. પહેલું છે ધીવરાણામ વચનમ કીદૃશમ આસિત. જવાબ થશે કુલિશોમપમ. 2. અન્યમ જલાશયમ ગંતુ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે અનાગત વિધાતા. 3. ધીવરેહે ઉક્તમ અદ્ય અસ્માકં વૃત્તિ ખાલી જગ્યા. જવાબ થશે સજ્જાતા. 4. અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત. જવાબ થશે પરિજનેન. 5. પ્રત્યુત્પન્નમતિ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા. જવાબ થશે ગંતવ્યમ. 6. અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ. જવાબ થશે અવસ્થાતુરમ. પ્રશ્ન નંબર 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરત. સંસ્કૃત ભાષામાં એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. 1. જલાશયે કે ત્રયઃ મત્સ્યા વસંતિ સ્મ. જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચેતી ત્રયઃ મત્સ્યા વસંતિ સ્મ. 2. અપરેદ્યુઃ ધીવરેઃ જલાશયે કિમ ક્ષિપ્તતિ. અપરેદ્યુઃ ધીરવેઃ જલાશયે જાલમ ક્ષિપ્તમ. 3. કો દ્વો મત્સ્યો જલાશયે એવ સ્થિતો. પ્રત્યુત્પન્નમતિઃ યદ ભવિષ્ય ચ ઇતિ દ્વો મત્સ્યો જલાશયે એવ સ્થિતો. 4. જલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ કીદૃશમ નીર પ્રવિષ્ટઃ. જલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિ ગંભીરમ નીરમ પ્રવિષ્ટઃ. 5. કઃ મત્સ્ય ધીવરેઃ વ્યાત્પાદિતઃ. યદ ભવિષ્યનામ મત્સ્ય ધીવરેઃ વ્યાત્પાદિતઃ. પ્રશ્ન નંબર 3. અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકારઃ લિખિત. 1. સંજાતા તો સમ વત્તા જન ચોથો પુરુષ આ ધાતો તઃ પ્રત્યાત્માનમ કર્મણિ ભૂતકાલવાચકમ ધાતુ સાંધિત કૃદંત વિશેષણમ. બીજું છે અનુષ્ઠેયમ તો અનુ પ્લસ સ્થા 1 પ્રથમ પુરુષ ધાતો વિદ્યાર્થ કર્મણિ ધાતુ સંવિધાત કૃદત વિશેષણમ. ત્રીજું છે સમાકર્ણ્ય તો પૂર્વકાલવાચકમ ધાતુ સંધિત લંબતમ અવ્યયમ અથવા સંબંધક ભૂત કૃદંતમ. ચોથું છે બદ્ધ તો કર્મણી ભૂતકાલવાચકમ ધાતુ સંધિત વિશેષણ અને કુદંતમ. અવસ્થાતુમ તો હેત્વર્થ ધાતુ સંધિત તુમંતમ અવ્યયમ. 6. ગંતવ્યમ તો વિંધ્યર્થ કર્મણી ધાતુ સંધિત કૃદંત વિશેષણમ. પ્રશ્ન નંબર 4. સમાસ પ્રકારમ લિખત. જલાશયાંતરમ અન્યઃ જલાશયઃ તો કર્મધારય સમાસ છે. 2. બહુમત્સ્ય બહવ મત્સ્યા યસ્મિનસઃ તો બહુવ્રીહી સમાસ છે. ધીવરાલાપઃ ધીવરાલાણામ આલાપ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. 4. પ્રત્યુત્પન્નમતિ પ્રત્યુત્પન્નમના મતિ યસ્ય સહ બહુવ્રીહી સમાસ છે. 5. પ્રમાણાભાવાત પ્રમાણસ્ય પ્રમાણમ વા અભાવઃ તસ્માત ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પ્રશ્ન નંબર 5. સંધિ વિચ્છેદમ કુરુત. યદ ભવિષ્ય શ્ચેતિ યદ ભવિષ્ય વત્તા ચ વત્તા ઇતિ. 2. શ્રુતોયમ તો શ્રુતઃ વત્તા અયમ. 3. પ્રત્યુત્પન્નમ મતિ
સ્થા પ્રત્યુત્પન્નમતિ પ્લસ તથા. પ્રશ્ન નંબર 6. રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચ્ચિત પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યની રચના કરવાની છે. એક બહુમત્સ્ય અય હૃદય. બહુમત્સ્ય નીચે લીટી છે, તેના આધારે આપણે પ્રશ્નવાક્ય બનાવીશું. કીદશ અયમ હદઃ. 2. અસ્માભિ રાત્રો એવ સમીપમ સરહ ગંતવ્યમ. રાત્રો એવ ની જગ્યાએ લીટી છે, પ્રશ્ન થશે અસ્માભિ કદા સમીપમ સરહ ગંતવ્યમ. આગળ જોઈએ ત્રીજું. અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત. તો અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંત. 4. પ્રત્યુત્પન્નમતિ જાલાત અપસારિત. તો પ્રત્યુત્પન્નમતિ કસ્માત અપસારિત. 5. ધીવેહ યુદ્વિષ્ય વ્યાત્પાદિત. ધીરવેહ કહ વ્યાત્પાદિત. આ રીતે આપણે લીટી કરેલા શબ્દ નીચેની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નવાક્ય બનાવીશું. પ્રશ્ન નંબર 5. કથાયાહ ક્રમ અનુસારણ વાક્યાની લિખત. અહીંયા કેટલાક વાક્ય આપેલા છે, તે વાક્યો આડાઅવળા છે, તેને આપણે કથાના ક્રમ અનુસાર ગોઠવવાના છે અને ફરીવાર લખવાના છે. તો કથાના ક્રમ અનુસાર પહેલું વાક્ય થશે શવઃ અત્ર આગમ્ય મત્સ્યુ કર્મદેયો વ્યાત્પાદિવત્વા. અહમ તાવજલ્લા શયાંતરમ ગચ્છામિ પ્રમાણા બાબત કુત્ર મયા ગંતવ્યમ. પિતૃપેતામહસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે. ધીવરેહ જલાશયે જાલમ ક્ષિપ્ત. યદ ભવિષ્ય ધીવરેહ પ્રાપ્ત વ્યાત્પાદિત ચ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. માતૃભાષાયામ ઉત્તરત. 1. સરોવરને જોઈને માછીમારોએ શો વિચાર કર્યો. સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓવાળું છે. ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું. તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું. 2. માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું. માછીમારોનું વ્રજ જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું, માછીમારોની આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું. 3. અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો. અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા જળાશયમાં જાઉં છું. પ્રત્યુત્પન્નમતિએ અન્ય જળાશયમાં જવાની કેમ માંડી વાળ્યું. પ્રત્યુત્પન્નમતિ કહે છે કે ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું. આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે માણસ જ બુદ્ધિમાન છે. આવું વિચારીને તેણે અન્ય જળાશયમાં જવાનું માંડી વાળ્યું. 5. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય કહે છે, ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપદાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું છે જ. કહેવાયું છે કે જે ન થવાનું હોય તે નહીં થાય, જો થનાર હશે તો બદલાશે નહીં. આમ ચિત્તારૂપી વિષનો નાશ કરનાર આ ઔષધનું સેવન તમે કેમ કરતા નથી. 6. આ વાર્તામાંથી કયો બોધ મળે છે. આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે જે આવ્યું નથી તેની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે. પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારાવાળો, આળસુ અને નિરુદ્યમી છે તેનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમીની દશા યદ ભવિષ્ય નામના માછલા જેવી થાય છે. પ્રશ્ન નંબર 9. પાત્રે સહ યથાસ્વામ ઉક્તિ સંયોજત. યોગ્ય પાત્ર સાથે યોગ્ય યુક્તિ જોડવાની છે. 1. ધીવરાહ. અહો બહુમત્સ્યો અયમ હૃદઃ અનાગત વિધાતા તનયુક્તમ સાંપ્રત ક્ષણમપી અત્ર અવસ્થાતુમ. 3. યદ ભવિષ્ય યદભાવિ ન તદ્ભાવિ. 5. પ્રત્યુત્પન્નમતિ તદ ઉત્પન્ને યથા કાર્ય તદુનિષ્ઠેયમ. આ રીતે આપણે આ ઉક્તિને સંયોજીશું.
અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 10 સંસ્કૃત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો